હલો મિત્રો, આજે એક નવા જ વિષયની નવી જ વાત લઈને આપણે મળ્યા છીએ. મિત્રો, આ રીતે કોટનના કટપીસ અલગ અલગ જગ્યાએથી ભેગા કરી અને એ કટપીસ છે એને સૌપ્રથમ ઇસ્ત્રી કરું છું, કારણ કે પ્યોર કોટન અને નવું જ કાપડ હોવાથી કરચલી જલ્દી પડી જાય છે. અને એમાંથી મોટાભાગનું જુદા જુદા દરજીઓ પાસેથી પણ લાવું છું, એટલે કરચલીઓ વધારે હોય છે. ઇસ્ત્રી કર્યા પછી એ તમામ કટપીસ છે એને માપ અને સાઇઝ મુજબ એનું કટિંગ કરું છું. અને થેલી આપણે ઈચ્છીએ તે સાઇઝની નહીં, પણ જે કટપીસ હોય એમાંથી જે રીતે અનુકૂળતા આવે, જે રીતે માપ સાઇઝ બને એ રીતે આ કટિંગમાંથી જુદી જુદી બેગ બનાવવાનું કાર્ય કરું છું. જુદું જુદું રંગબેરંગી જે કોટનનું કાપડ છે, સિલ્કનું કાપડ છે, એની આ રીતની અલગ અલગ સાઇઝની બેગ બનાવી અને એ બેગ વિના મૂલ્યે લોકોને પહોંચાડું છું, કે જેથી કરીને પ્રકૃતિના સુધારણા થાય, પર્યાવરણ સુધરે અને પ્રદૂષણ ઘટે. પ્લાસ્ટિકનું પ્રદૂષણ બને એટલું ઓછું કરી શકાય. આપ ફાટ્યું છે એમાં થીગડું મારવાથી કંઈ ફાયદો ન થાય, આવી સલાહો મને પણ મળે છે. પણ હું એવું સમજું છું કે મારાથી બનતો પ્રયત્ન હું કરું. હું શું કરી શકું છું એટલું કામ તો હું કરું. આ રીતે મિત્રો કટપીસ મુજબ પર્સ અલગ અલગ પ્રકારના પણ બનાવું છું, કે જેની અંદર એક બાજુ મોબાઈલ, બીજી બાજુ પૈસા, ચશ્મા અથવા આપણા પાકીટ રહી શકે. અને અલગ અલગ સાઇઝના પણ પર્સ બનાવું છું, કે જે મંદિરે લઈ જઈ શકાય, બહાર ગામ જવું હોય તો પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. અને એની સાથે સાથે આવી અલગ અલગ બેગ પણ બનાવું છું. અમુક બેગમાં ચેન પણ લગાવું છું. અમુક બેગ જે દૂધ કે શાકભાજી, કરિયાણું લેવા માટે વાપરવાની હોય એ આ રીતની અલગ અલગ કલરની રંગબેરંગી તિતલીઓનો ઢગલો પડ્યો હોય, જાણે તિતલીઓની ટોળી મારા ઘરે આવી ગઈ હોય એવી સુંદર રંગબેરંગી આ બધી જ બેગ છે. એ બેગ છે એને કવર સિલાઈ દ્વારા સીવું છું, કે જેથી કરીને ક્યાંય દોરા પણ એની અંદર દેખાય નહીં. અને આવી સુંદર બેગ વાપરવાનો પણ ખૂબ જ લોકોને આનંદ આવે છે. અને લોકો સામેથી પૂછે છે કે બેન, બેગ તૈયાર થઈ ગઈ કે કેમ. હમણાં જ એક સુંદર મજાના કાર્યક્રમની અંદર પણ આ બેગ છે એ બેગનો અમે ઉપયોગ કરેલો હતો. તો આ રીતે બેગ બનાવવા પછી જે કટપીસ વધે છે, જેને આપણે લીરા કહીએ, તો આવા લીરા, આવા પટ્ટા એને પણ એક સરખી સાઇઝમાં કાપી અને એને પણ આ રીતના પગલૂછણિયું બનાવવાના ઉપયોગમાં લઈ અને એક સુંદર મજાનું પગલૂછણિયું હું બનાવું છું, કે જેની ઉપર માત્ર ઊભા રહીએ તો પણ આપણા પગ છે એ કોરા થઈ જાય, સાફ થઈ જાય એવું સુંદર મજાનું ગાલીચા જેવું આખું એક પગલૂછણિયું આ રીતે આવા લીરા પટ્ટામાંથી તૈયાર થાય છે. તો મિત્રો, આપણે સૌ સહિયારા પ્રયત્નથી આવી રીતના આવા વેસ્ટ જતા કોટનનો ઉપયોગ કરીએ અને પર્યાવરણ બચાવીએ.